ડોહ જેવા હતા ખબર છે? એમાંથી અડધો ભાગ આલતા હોય પાડોશી કે પેલાના છોકરો બાપડો પૂછે બેહી રહેશે, એને ખાઈ તો આપણે ખાઈ અને એના સી આપણે સી. આવા આમાં ડોહો હતા હરીભાઈ, દડાની સોગન. મને દઈ દે લે બધા. અને અત્યારે હરીભાઈ તમારા ઘર આટલા ચોખા હોય ને તો તમે મને ના આલો. હા શું અને વિલાવી હા, ટૂંકા જીવના માણસો થઈ ગયા તાણે. ચાણી ના આલું અને ચીટલી ગળા ના આલું. સાચું મારા મનમાં બીજા મોણા પ્રત્યે દયા ના હોય ને તાણી ના આલું. સાચું. પણ ભૂપતજી એ દયા અમારામાં હવે જાજી જઈ છે. એવું ઓવે એને સંગઠન બનાવ્યું છે. આ જો કેટલા થી આલ્યા 5000 રૂપિયા. એવું એમ? અને કને આલ્યા છે? કને મેં બાસ કહીએ. શા માટે આલ્યા છે? શા માટે? સેવામાં આલ્યા છે. અમે એક વસ્તુ નક્કી કરી છે હા. કે આપણા ગામમાં એક મજબૂત સંગઠન બનાવવું છે. જબ્બર કહેવાય હરીભાઈ, જબ્બર કહેવાય. અને અમુક કુદરત રાજી રે. હા તમે તાર ખબરાવો લ્યા. એટલે જો ફૂલ ફૂલ નહીં તો ફૂલની પોખડી બરાબર હાલ. અરે એમાં પાછો નારો લ્યા. મારા ડોહે મને કીધેલું છે કોઈ દાડો સેવામાં પાછું નહીં પડવાનું. હા. આપણા ઘરમાં હોય કે ના હોય તો કોકના ત્યાંથી માજી લાઈન આલવાનું, પણ સેવામાં પાછું નહીં પડવાનું. પણ ચોકણ માણસો સામે ઠાબંધ હોય ને તો હા નકે માણસો ઠકાણા ના હોય, બે પૈસાના માણસો હોય એને હું સેવા કરી લે. એ હાચું. તાણે ખુદને ખાવાનો ફોફો હોય અને બીજાને હું ખવડાવી રહ્યા. એટલે પહેલા હું એવો જ હતો. અરે ફોમતા પેલા ને હાલે તમારો કોઈ વિશ્વાસ ના કરે. ખરેખર હું તમને આજ કળવા લાજો. મારી જીભે હું જે બોલ્યો ને તમને નહીં ગમે. ખરેખર આ ગળાની છોગણ. પણ હરીભાઈ આજ સાચું કેવું છે ચમ ખબર છે કે ફૂમતાઈના બા ખરાબ હતા, એક નંબરના સોર હતા. ફૂમતાઈ સોર, દારૂ પીતા, એટલે વાયાનો કોઈ ગોમમાં વિશ્વાસ ના કરતું. ખરેખર પણ આ હરીભાઈ રહ્યા ને, હરીભાઈ ગોમમાં ગમે એ ફરે ને તો ધારી એટલા રૂપિયા લઈને આવી સેવા માટે. ચમ કે વાયાના બાનું નામ સારું હતું અને અહીંયાનું નામ સારું છે અને તમે બધું ખોઈ રહેલા છો લ્યા. ખરેખર પણ ભૂમતાઈ આજ મોની જો લ્યા. ખરેખર તમને આવો સારો વિચાર આવ્યો ચોથી. એટલે આપણે આ બાજુ એક વાટડી નહીં, ઓય ઓય ખૂબ સારું કર્યું હરીભાઈ. ખરેખર આર્યુ ભગવાનના ચોપડા લખાય. તાણી એટલે ભૂપતજી હા અમે વિચાર એવો કર્યો છે હા. કે સંગઠન આપણે બનાવવું છે. સાચું. અને આપણો એક જ નિયમ હા કે ધર્મથી ટુકડા આમ પાપથી શેટા. સાચું. બરાબર. અને હરીભાઈ બીજો એક નિયમ કે આપણા ગામના ગરીબો ભૂસા જાગવા જોવી.